શું ભયંકર હાલત આ છોટાઉદેપુર નગરની અને શિક્ષણની આજના જે શાસકો છે, બીજેપીના નગરપાલિકાના શાસકો છે, એમના દ્વારા થઈ રહી છે. આજે છોટાઉદેપુરની ખૂબ જ ખ્યાતનામ સૌથી જૂની હાઈસ્કૂલ એસએબ હાઈસ્કૂલ, જેમાં લેવાયેલા શિક્ષકો 9 જેટલા શિક્ષકો પૈકીના 2 શિક્ષકો અમદાવાદ જઈને યુવા આગેવાન યુવરાજસિંહના નેતૃત્વમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કર્યું કે એમની પાસેથી છોટાઉદેપુરમાં નગરપાલિકાના, કારણ કે સ્કૂલ નગરપાલિકા સંચાલિત છે, એના પ્રમુખ, એના પતિ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ, એના પતિ, કેટલાક કોર્પોરેટરો આ ભેગા થઈને પ્રિન્સિપાલ હિતેશભાઈ મારફત રૂપિયા માગે છે. અને જો રૂપિયા ન આપે તો ધમકી આપવામાં આવે છે કે તમને તમારી ફાઇલ મંજૂરી માટે આગળ નહીં મોકલીએ, 5 વર્ષે તમને કાયમી થવા માટેની જે પ્રોસેસ છે તે નહીં કરીએ, અને તમને અમે વિદ્યાર્થીનીઓનો ઉપયોગ કરીને જાતીય સતામણીના કેસમાં ફસાવી દઈશું અને તમારા સર્ટિફિકેટ ઉપર લાલ શરમ મારી દઈશું, જે તમે ક્યાંય નોકરી નહીં કરી શકો. આ ધમકી આપવામાં આવે. અને જો રૂપિયા આપશો તો તમારે નોકરી કરવાની કોઈ જરૂર નથી. અહીંયા જેટલું રહેવું હોય તો રહેજો, રજા લેજો અનલિમિટેડ, ઘરે રહીને કામ કરજો, બધું ચાલશે. આ હાલત છોટાઉદેપુરના શિક્ષણની થઈ ગઈ છે. અને આની ફરિયાદ થઈ છે. આની ફરિયાદ આ શિક્ષકો કીધું છે કે એમને એસીબીમાં કરી છે, અહીંના કલેક્ટર સાહેબને કરી છે, અહીંના એસપી સાહેબને કરી છે, અહીંના જિલ્લા શિક્ષણાધિકારીને કરી છે, એસીબીમાં કરી છે, છતાં પણ આજ સુધી એની કાર્યવાહી ના કરે અને આ શિક્ષકોએ પીસી કરવું પડે. અને એસીબીમાં જો ફરિયાદ થઈ હોય તો એને તાત્કાલિક ધરપકડ કરીને પૂછપરછ થવી જોઈએ, પરંતુ આ સુધી એવું થયું નહીં. આ જેમની સામે ફરિયાદ થઈ છે એ પૈકીના સૌરભભાઈ શાહ, જેમના પત્ની જલ્પાબેન કારોબારી અધ્યક્ષ છે, એમણે ગઈકાલે માનનીય વડાપ્રધાન સાહેબના જન્મદિવસે અહીંના સાંસદ જશુભાઈ, અહીંના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ, આ 3 પરિવાર ભેગા થઈને 650 જેટલી બહેનોને સાડી આપી છે, એનું વિતરણ કર્યું. અને તે પણ વિતરણ અહીંના એસપી સાહેબ, શેખ સાહેબના હાથે વિતરણ કર્યું. જેની સામે ફરિયાદ થઈ છે એ આ બધું કરી શકે? આ છોટાઉદેપુરમાં 2 દિવસ પહેલા એક હિતેશ નામનો છોકરો, જેણે એક વિડીયો વાયરલ કર્યો હતો અને કોઈ સાદી અરજી કોઈ કરી, તાત્કાલિક પોલીસ એને પકડી લાવી, આખી રાત ગોંધી રાખ્યો, બીજા દિવસ સાંજે છોડ્યો. પણ આ જે શિક્ષકો જે છે એમને આ લોકો જે ધમકી આપે છે એમને કશું જ નહીં, એની ફરિયાદનું કંઈ જ નહીં. આ શિક્ષકો જે બહારના છે, અન્ય જિલ્લાઓના છે, 400-500 કિલોમીટર દૂરથી આવે છે, એમને ડર છે છોટાઉદેપુરમાં રહેવાનો. એ પોલીસ સુરક્ષા માગે છે. શું આનાથી છોટાઉદેપુરને શરમ નહીં આવી જોઈએ? શું એના શાસકોને શરમ નહીં આવી જોઈએ? એના તંત્રને શરમ નહીં આવી જોઈએ? એના રાજકીય આગળને શરમ નહીં આવી જોઈએ? શું છોટાઉદેપુર કોઈ ગેંગસ્ટરનો એરિયા છે? શું ગેંગસ્ટરે છોટાઉદેપુરને માથે લઈ લીધું છે? આ પ્રકારની હાલત ખૂબ જ નિંદનીય છે. અને હું આ વિડીયોના માધ્યમથી અહીંના તંત્રને, સરકારને, ગૃહ વિભાગને, છોટાઉદેપુરના નાગરિકો વતી વિનંતી કરું છું કે તાત્કાલિક આના ઉપર પગલાં લે. જેમના નામો છે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, એમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવે અને ઇન્ક્વાયરી કરવામાં આવે. જે સાચું હોય એ બહાર લાવીને, તરસપણે બહાર લાવીને પગલાં લેવામાં આવે. અને કોઈ પણ શિક્ષક કે અન્ય કોઈ પણ કર્મચારી, કોઈ પણ નાગરિક છોટાઉદેપુરમાં કોઈ પણ ડર વગર રહી શકે એ માહોલ ઊભો કરવાની જવાબદારી અહીંના તંત્રની છે, પોલીસની છે. અને હું આશા રાખું છું કે એક સામાન્ય છોકરાને તમે આ રીતના પરેશાન કરી શકતા હો તો આ શિક્ષક જેવા વ્યક્તિ કે જે ભવિષ્યનું નિર્માણ કરે છે, શિક્ષણનું કામ કરે છે, એને ડરમાં ના જીવવું પડે એવો માહોલ તાત્કાલિક પ્રસ્થાપિત કરવામાં આવશે એવી આશા પણ રાખું છું.
અને તંત્ર પાસે વિનંતી કરું છું, સરકાર પાસે વિનંતી કરું છું.